સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કેસી સંપટે થાનગઢમાં 8 વર્ષથી ગોકળ ગતિએ ચાલતા બ્રિજની કામગીરીની રૂબરૂ મુલાકાત લીધી। નવનિર્માણ ઓવરબ્રિજની કામગીરી તાકીદે પૂર્ણ કરવા કલેક્ટરને સૂચના અપાઈ। સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર સાહેબ કેસી સંપટ, ચોટીલા તાલુકો ડીડીઓ સાહેબ થાનગઢ, મામલતદાર સાહેબ થાનગઢ, ચીફ ઓફિસર સહિતના તમામ અધિકારીઓની કલેક્ટર દ્વારા થાનગઢના ઓવરબ્રિજ, ભૂગર્ભ ગટર, રોડ રસ્તા પ્રશ્ન બાબતે થાનગઢ સિરામિક દ્વારા ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવી અને સતત પ્રેસ આઉટ થતા જિલ્લા કલેક્ટર સાહેબ રજામાં આવી જે તરત જ થાનગઢની મુલાકાત લીધી। તમામ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓની સાથે મુલાકાત કરી અને થાનગઢને ઓવરબ્રિજ છેલ્લા 8 વર્ષથી ગોકળ ગતિએ ચાલી રહ્યો છે તેની રૂબરૂ મુલાકાત લીધી હતી અને કોન્ટ્રાક્ટરને કડક શબ્દોમાં સૂચના દેવામાં આવી હતી કે 26 જાન્યુઆરીને થાનગઢનું ઓવરબ્રિજ ઓપનિંગ કરવામાં આવવાનું છે તો તે પહેલાનું પૂરું કરવાનું રહેશે। જ્યારે થાનગઢના ઓવરબ્રિજ ઉપર ચડી અને ખુંડ જિલ્લા કલેક્ટરે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને જો અંડરબ્રિજ કામ ચાલુ રહી છે તેના પણ પરીક્ષણ કરવામાં આવ્યું અને થાનગઢના જે કામ બાકી છે તેમની રજૂઆત કરવામાં આવી હતી। ખાસ કરી કોંગ્રેસના પ્રમુખ મંગળભાઈ ભગતે ખાસ જણાવ્યું હતું કે સાહેબ આપ જ્યારે આવો ત્યારે થાનગઢના પ્રશ્ન બાબતે અમને પણ બોલાવો, કારણ કે સત્ય હકીકત નિવૃત્ત પક્ષના નેતા તમને આપશે, શાસક પક્ષના નેતા નહીં આપે। ને આજે થાનગઢને પ્રજાને લીલા કલેક્ટર સાહેબ ખૂબ રૂબરૂ મુલાકાત લેતા વેપારીના આગેવાન પ્રકાશભાઈ મહેતાએ જણાવ્યું હતું કે હવે બ્રિજનું કામ પૂરું થશે ને તેવો એમને પૂરેપૂરો સંતોષ છે, કારણ કે અત્યાર સુધી અમને એમ હતું કે આજે આ કામ 1-2 વર્ષ ચાલશે। ત્યારે આ સમયે ભારતીય જનતા પાર્ટી આગેવાન વિજયભાઈ ભગત, નીનાબેન ડોડિયા, લક્ષ્મણભાઈ અલગોતર, જયરાજભાઈ ખાચર, પ્રતાપભાઈ ખાચર, જીતુભાઈ પૂજારા અનેક આગેવાનો હાજર રહ્યા। આ સમયે કોંગ્રેસના પ્રમુખ મંગળભાઈ ભગત હાજર રહ્યા। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉતરિયા। થાનની એક બહુ જ મહત્વની જરૂરિયાત એવો જે બ્રિજ છે એ લગભગ જે છે એ તૈયાર થઈ ગયો છે અને જે આમ 26 જાન્યુઆરી અમે કહ્યું છે પણ મને લાગે છે ત્યાં સુધી મુલાકાત મેં લીધી તો ફેબ્રુઆરીના અંત સુધીમાં જે બ્રિજ છે એ આપણે ઓપરેટ કરી શકશું અને ખાસ કરીને એના જે સાઇડ રોડ્સ છે એ પણ આપણે ખૂબ ઝડપથી એ કામગીરી થાય એના માટે મેં સૂચના આપેલી છે। ગઈકાલે સમગ્ર બ્રિજની મુલાકાત લીધી, એવી જ રીતે રેલવે દ્વારા બની રહેલ એક અંડરબ્રિજ જે છે જેને પણ આપણે સેન્કશન કર્યો છે એની પણ મુલાકાત લીધી અને ખાસ કરીને થાનગઢની અમારી ટીમ જે મામલતદાર અત્યારે નગરપાલિકાના વહીવટદાર તરીકે છે, ચીફ ઓફિસર શ્રી, અમારા બાકીના જે સ્ટેક હોલ્ડર્સ અને પદાધિકારીઓ જે છે એમની સાથે ચર્ચા વિચારણા કરીને ખાસ કરીને જે પાણીના પ્રશ્નો અને જે ગટર વ્યવસ્થાના જે પ્રશ્નો છે, રોડ રસ્તાના પ્રશ્નો છે, ખાસ કરીને જે આપણી થાનગઢમાં જે ઉદ્યોગો આવેલા છે, સેનિટરીના ઉદ્યોગો, એના જે પ્રશ્નો છે તો એના બાબતે ચર્ચા વિચારણા કરી છે। એક થાનગઢ બાયપાસ થઈ શકે એવી પણ સાઇટની મેં મુલાકાત લીધી છે।